અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં નિયમોનો ભંગ કરીને કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા ચૌલાબેન પટેલની બદલી અમદાવાદ શહેરમાંથી છેક રાજકોટ શહેરમાં કરવામાં આવી છે। નિયમ પ્રમાણે આંતરિક બદલી કરવામાં આવી શકે, પણ હાલ આરોગ્ય વિભાગના કાયદાને પણ આ અધિકારીઓ દોડીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે અને આક્ષેપ કરવામાં આવે છે। હાલમાં હોસ્પિટલના ડાયરેક્ટર શ્રી શશાંક પંડ્યાના આ હુકમના વિરોધમાં હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા આજરોજ ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો। આ અંગે આપ પાર્ટીના વિનોદ પરમાર પણ આ કર્મચારીઓના ટેકામાં આવ્યા હતા। અમદાવાદમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં નિયમ વિરુદ્ધ કાર્ય કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને કેન્સર હોસ્પિટલમાં રાજકોટ બદલી કરવામાં આવતા આ કર્મચારી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તમામ કર્મચારીઓ સાથે મળી આ હુકમનો વિરોધ કરે અને ઉગ્ર દેખાવ કરતા જોવા મળી રહ્યા છે। હોસ્પિટલ કમિટી ચેરમેન આમ આદમી પાર્ટી આજે અહીંયા કેન્સર હોસ્પિટલમાં એક નિર્દોષ બેન નર્સિંગ સ્ટાફ હતો ચૌલાબેન પટેલ, એમને અહીંયાથી કોઈ પણ પ્રકારની જોહુકમી એટલા માટે કહીશ કે અહીંયા બધું જોહુકમી પ્રથા જ ચાલે છે, કોઈનું કંઈ સાંભળવામાં આવતું નથી। શશાંકભાઈ પંડ્યા જે ડાયરેક્ટર તરીકે બેઠા છે એ એમની કોઈ ફરજ બજાવતા નથી, કોઈ દિવસ ઓફિસમાંથી ઉઠીને કોઈ જગ્યાએ જતા નથી। વીઆઈપી પેશન્ટની સારવાર માટે અગ્રેસર વીઆઈપી પેશન્ટની સારવાર માટે બધો સ્ટાફ ઊભો રાખે છે। નર્સિંગ સ્ટાફને બી મેડિકલનું કામ સોંપવાનું, મેડિકલ મતલબ કે એ લોકોને દવા લાવવા, ફાર્મસીનું કામ, આ કામ શું નર્સિંગ સ્ટાફનું છે? કોઈ કાળે શક્ય નથી। અને ચૌલાબેન પટેલને અહીંયાથી પેશન્ટના સગાના કહેવામાં આવીને એમણે અહીંયાથી એને સજાના ભાગરૂપે એને રાજકોટ ટ્રાન્સફર કરી। એ સિવાય બીજી 3 કે 4 સ્ટાફ નર્સને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી છે। એ કોના કહેવાથી કરી? જીસીઆરઆઈના નિયમ મુજબ ઇન્ટરનલ ટ્રાન્સફર કરી શકે, પણ કેન્સરમાંથી બીજે ક્યાંય ટ્રાન્સફર ના કરી શકે, એ કાયદો છે। તો કાયદાને બી ગોળી પી દેવાવાળા છે। આરોગ્ય વિભાગે ખરેખર આ કડક હાથે પગલાં લેવા છે। ડાયરેક્ટર તરીકે શશાંક પંડ્યા ચાલે એમ નથી। વચ્ચે બી એમનો એક ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ થયેલો છે, પણ એનો કોઈ મુદ્દો મેં બનાવ્યો નથી હોસ્પિટલ કમિટી વતી। પણ હવેથી મને લાગે છે કે મુદ્દો સાચો હતો અને મને લાગે છે કે આટલી બધી બહેનો જે ન્યાય માટે ઊભી છે, હજુ સાહેબને ટાઈમ નથી નીચે આવીને વાત કરવાની, બરાબર છે? એટલે એના ઉપરથી એ સાબિત થાય છે કે અહીંયાથી કંઈક ખરાબ થાય છે, રંધાઈ રહ્યું છે। આટલો બધો સ્ટાફ અત્યારે જે ન્યાયની માગણી માટે ઊભો હોય ત્યારે એમની ફરજમાં આવે છે કે નીચે આવીને જવાબ આપવો। આજે એ લોકોને એનએબીએચ પ્રમાણે સ્ટાફ ઘટ છે, સ્ટાફ પૂરતો નથી એનએબીએચ પ્રમાણે। પછી નર્સિંગ સ્ટાફને ફાર્મસીનું કામ સોંપવામાં આવે છે, બિલ્ડિંગનું સ્ટાફ કામ સોંપવા। શું આ નર્સિંગ સ્ટાફ એના માટે છે? ડૉક્ટરને સોંપો। તમારામાં ત્રેવડ હોય તો ડૉક્ટરને સોંપો, ભાઈ બિલ્ડિંગ તમે કરજો, ક્લેરિકલ સ્ટાફ કામ તમે કરશો, આવું કરો, ઓર્ડર ડૉક્ટરને ઓર્ડર આપો। એ શક્ય જ નથી। શશાંકભાઈ સાહેબે રાજીનામું આપવું જ પડશે। હું આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી વતી ચેરમેન તરીકે હું આરોગ્ય વિભાગને બી જાણ કરીશ કે ભાઈ અહીંયા આ બધું ચાલી રહ્યું છે ગોધમગોળ। અહીંયા બી કેન્સરમાં ટોટલ સિવિલ કેમ્પસમાં દરેક હોસ્પિટલમાં સરકારી લેવલે તપાસો થવી જોઈએ, દર મહિને ઇન્કવાયરી આવવી જ જોઈએ, કારણ કે ઇન્કવાયરી નથી થતી એનું પરિણામ છે। હવે ચૌલાબેન પટેલ જે બિચારી નિર્દોષ વ્યક્તિ હતી, અહીંયાથી એને રાજકોટ મૂકી, તો શું તમે લેડી સ્ટાફને અહીંયાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર આપો છો તો કોને પૂછીને આપો છો? પહેલી વસ્તુ, લેડી સ્ટાફને તમે ટ્રાન્સફર કરવાનો કોઈ અધિકાર જ નથી। લેડી સ્ટાફને તમે ટ્રાન્સફર કર્યું છે ત્યાં એની રહેવાની સગવડ કરાવો, પહેલાં એને જમવાની સગવડ કરાવો, પછી એને કહો કે ભાઈ આ કારણથી ટ્રાન્સફર, કોઈ કારણ જણાવ્યું નથી, કશું નહીં, તમે ટ્રાન્સફર આપો છો। જે બી આયા બેન કે જે બી મેટ્રન હશે ઉપર, મેટ્રને જેણે સાઇન કરી હશે એનું બી રાજીનામું જોઈશે અને શશાંક પંડ્યા સાહેબનું રાજીનામું તાત્કાલિક ધોરણે હું માગણી કરું છું અને આપવું જ પડશે। આભાર। અમદાવાદ શહેરમાં ગુજરાત કેન્સર હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ છે। ગુજરાત સહિત આજુબાજુ રાજ્યના લોકો બી અહીંયા સારવાર માટે આવતા હોય છે। પણ છેલ્લા 2 દિવસથી એક મોટો ઇસ્યુ થયેલો છે। સરકારી અને આરોગ્ય ખાતાના નિયમ મુજબ કોઈ બી નર્સની બદલી ગુજરાત બહાર કે સ્થાનિક સિવાય બહારની આંતરિક બદલી કરવી હોય તો કરી શકાય છે, પણ આ એક ચૌલાબેન પટેલ નામની જે નર્સ છે એની બદલી અમદાવાદથી રાજકોટ કરી દેવામાં આવી છે। સ્થાનિક જે ડાયરેક્ટર છે ડૉક્ટર શશાંક પંડ્યા, જે એમના સામે બહુ મોટા વિરોધના સૂરો ઉભ્યા છે। આજે નર્સિંગ સ્ટાફ સહિત હોસ્પિટલનો સ્ટાફ આજે દેખાવો કર્યા હતા અને દેખાવ એટલાથી વિપર્યા હતા કે સ્થાનિક પોલીસે ત્યાં આવવાની ફરજ પડી હતી। આપ પાર્ટીના આગેવાન વિનોદ પરમાર સહિત અનેક લોકોએ ત્યાં દેખાવો કર્યા હતા। જોવાની વાત છે કે જે કાયદામાં નથી છતાં કાયદામાં કેમ રહ્યું અને હવે શું થશે, અને એક સ્થાનિક અધિકારી એક ડાયરેક્ટ કક્ષાએ એ નર્સની બદલી કયા કારણસર અને અહીં બહાર કેવી રીતે કરી શકે, એક પ્રશ્ન છે। હરીશ શાહી સાથે વૈશાલી રાણા, ઓસ્કાર ન્યૂઝ।